આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના ઓવાડા ગામે દીપડાઓ દેખાતા વાહન ચાલકે વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાઓને પકડવાની તજવીજ હાથ ધરી. વલસાડના ઓવાડા ગામ ખાતે દીપડાઓ દેખાયા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ઓવાડાના પાલણ રોડ ઉપર આવેલ જીતુભાઈ સોલંકીની વાડીમાં દીપડાઓ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવતા હોવાનું સામે આવ્યું છે. રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ દીપડાને મોબાઈલમાં કેદ કર્યા હતા, જે અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા પાંજરો ગોઠવી દીપડાઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. સેલવાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક ઉત્સવમાં રામલીલા અને શ્રીરામના અયોધ્યા પરત આવવાની ઝાંખી દર્શાવાઈ. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં શિક્ષણ ક્ષેત્રે સ્થાન ધરાવતી લાયન્સ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. વાર્ષિક ઉત્સવની થીમ રિફ્લેક્શન કલ્ચર રિઝોનેટ્સ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી કૃપાશંકરસિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં અધ્યક્ષતા લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે કરી હતી. લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટે 40 વર્ષ પૂર્ણ કરતા આ વિશેષ અવસર પર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ માર્ગ સ્થિત હવેલી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રામલીલાની ઝાંખી અને લંકાના વિજય બાદ ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફરવાના દ્રશ્યને પણ સાકાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૃપાશંકરસિંહ, રાકેશસિંહ ચૌહાણ, છીતુસિંહ ચૌહાણ વગેરે મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. राम का नारा जो पूजा है, ये सबको लगता है कि 22 तारीख आज ही हम सब मना लें. पूरे देश में पूरे जो राम भक्त हैं उन सबको लगता है कि 22 जनवरी जो है अयोध्या में बने, उसके पहले हम 22 जनवरी मना लें. ये उत्साह जो है ठीक उसी ढंग से जब प्रभु रामचंद्र लंका जीत करके लौटे थे और दिवाली मनाई गई थी, मैं पहले भी आया था और 40 वर्ष में जो उन्होंने प्रगति करी है उसको प्रोत्साहन देने के लिए आया था. ભરૂચમાં કારમાં દારૂના જથ્થા લઈ જતા 2 મહિલા સહિત 3 ઇસમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રકમ, દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ રૂપિયા 5.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અધિકારીઓની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની i20 4 વ્હીલ કાર, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05RJ1538માં વિદેશી દારૂ ભરી નેશનલ હાઈવે તરફથી અંદાળા ગામ તરફ આવી રહ્યો છે. જેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતા તેને કોર્ડન કરી તલાશી લેતા ગાડીના સીટના નીચે તથા ગાડીની ડિક્કીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તેમજ પાઉચ નંગ 696 જેની આશરે કિંમત રૂપિયા
₹69,600 મુદ્દામાલ સાથે જગમોહનસિંહ ભાકરસિંહ અટવાલ રહેવાસી હિમાચલ પ્રદેશ સહિત 2 મહિલાને ઝડપી પાડી હતી. મોબાઈલ, કાર, રોકડા રૂપિયા મળી કુલ ₹5,81,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. દમણમાં 22 જાન્યુઆરી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાના દિને ચિકન મટન શોપ બંધ રાખવા કલેક્ટરને વીએચપી આવેદનપત્ર આપ્યું. શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરી સોમવારના દિને થવા જઈ રહી છે, જે નિમિત્તે દમણના દરેક ગામ, નગર સ્થાને ચિકન શોપ, મટન શોપ તથા માંસ, માછલી અને ઈંડા જેવી તમામ માંસાહારી શોપ દુકાન સોમવારે બંધ કરવા બાબતે દમણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા જણાવવામાં આવ્યું કે દમણના તમામ નગર, ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા કતલખાના, ઈંડા શોપ જેવી તમામ પ્રકારની માંસાહારી દુકાનો, લારી, હોટલ તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવારના બંધ કરવામાં આવે. પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારની જીવ હત્યા ન થાય અને સંપૂર્ણ પ્રદેશ રામમય બને. આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ વલસાડ પિયુષભાઈ શાહ, જિલ્લા અધ્યક્ષ દમણ સમીપ સુરવે, રાકેશ રાણા, અંકિત શાહ, ધીરેન પાત્રો, સુભાષ પટેલ, યોગેશ પટેલ, શૈલેષ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. आज हम लोग यहाँ कलेक्टर श्री को एवं डिप्यूटी कलेक्टर श्री को आवेदन पत्र देने आए हैं और आवेदन पत्र के साथ में अक्षत भी वितरण किए हैं उन लोगों को. वो आवेदन पत्र इसलिए दिया गया है कि 22 तारीख को प्रभु राम लल्ला की जो प्राण प्रतिष्ठा हो रही है, तो उस दिन पूरे समग्र दमन में और पूरे जिला के अंदर मांस, मच्छी, मटन की शॉपें, बड़ी बड़ी होटलें जो मांस मच्छी पिरसती है, वो सभी होटलों में मांस, मच्छी, मटन बंद रहे. उसी के साथ हम ये जो पूजित पावन अक्षत जो अयोध्या से आए हैं वो हर एक घरों में तो पहुंचा ही रहे, लेकिन ये जो बड़े बड़े अधिकारी है गण है, जैसे कि कलेक्टर श्री, डिप्यूटी कलेक्टर श्री, तो उनको आज हम लोग मामलतदार श्री को आज देने निकले हैं. तो हमारे साथ में पूरे दमन की टीम, संघ परिवार और विश्व हिंदू परिषद की पूरी टीमें साथ में मिलकर हम लोग ये अक्षत वितरण करें. ये तो सरासर गलत है. क्यों कि मांस, मच्छी, मटन की दुकान का भी एक खास कायदा कानून बनाया गया है कि उनको ढक के रखना है. किसी की कोई भी हिंदुओं की धर्म आस्था पे कोई गलत चीज़ ना आए और उसके साथ में उनके आस्था को ठेस न पहुँचे, उसके लिए खुलेआम कोई भी ये बिक्री नहीं कर सकता है. मगर फिर भी हमारा प्रशासन इस बात पे ध्यान देवे और ये चीज़ें तात्कालिक बंद करवा के उनको कायदा में लेने की कोशिश करें. પારડીના ખડકી કોળી સમાજ હોલ ખાતે વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ કરાયો. પારડી તાલુકાના ખડકી ગામમાં આવેલ દક્ષિણ ગુજરાત કોળી સમાજ હોલમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 31 જેટલા ગામના નાગરિકોએ ભાગ લીધો હતો. નાગરિકોના વિવિધ પ્રશ્નોનો નિકાલ એક જ દિવસમાં સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવતા નાગરિકોને રાહત મળી હતી. પારડી તાલુકાના મામલતદાર આર ચૌધરી સહિત મહેસૂલ વિભાગ, રેશન કાર્ડ, પુરવઠા વિભાગ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ઈ ધારા વિભાગના કામો સાથે આરોગ્ય વિભાગ, આંગણવાડી, ખેતીવાડી, વીજળી, પોલીસ વિભાગ સહિત અન્ય વિભાગના કર્મચારીઓ એકત્ર થયા હતા. વિવિધ વિભાગમાં આવેલ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. વિવિધ સહાય યોજનાના ફોર્મ પણ તાત્કાલિક ભરવામાં આવ્યા હતા. આમ સેવા સેતુ કાર્યક્રમ થકી સરકારની તમામ યોજનાઓ જનતા સુધી પહોંચે અને જનતાના કામો ઝડપથી થાય એવા સરકારના હેતુને સાર્થક કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ખડકી, ડુંગરી, ઉમરસાડી, પલસાણા, ઓરવાડ, મોતીવાડા, પરિયા સુધીના ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. ભરૂચના પાલેજ પોલીસ મથકે વાર્ષિક ચકાસણી અને જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી. વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક મૂવમેન્ટ અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી આ અમારી મુહિમ છે. કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા દેસાઈએ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો જાણ કરવું તેમ કહી આભાર વિધિ આટોપી હતી.
ભરૂચથી રિપોર્ટર અભી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે. પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ. જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી. એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે. ઉપરાંત પોલીસના 3 ઇનિશિયેટિવ છે. એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ. આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ. સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ. તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.